નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ સાથે હું છું નરેન્દ્રસિંહ। અમે લઈને આવી ચૂક્યા છે પ્રજાનો પારો ખેડા જિલ્લાના સલુણ ગામના લોકોની સમસ્યા શું છે, તેઓ શું ઈચ્છી રહ્યા છે તે વિશે વાતચીત કરીશું અહીંના ગ્રામજનો સાથે। શું કહેશો, સલુણ શેના માટે આમ તો જાણીતું કહેવાય? આમ તો સલુણ છે ને એ વિકાસની દ્રષ્ટિએ તો નડિયાદ તાલુકામાં એક નંબરનું મારું ગામ છે। લગભગ રોડ, રસ્તા, પાણી, વીજળી દરેક કોઈ પણ સુવિધા બાકી રહી નથી અને ખૂબ મોટું ગામ છે। અને મોદી સાહેબના આવ્યા પછી અહીંયા આગળ વિકાસ તો એટલી ઝડપે વધ્યો છે કે ગ્રામ્ય જે રસ્તા છે બધા એ પાકા ડામરના થઈ ગયા છે। પીવાના પાણીની વ્યવસ્થા જુઓ તો તમે નાના પરા વિસ્તાર છે ત્યાં પણ પીવાના પાણીની વ્યવસ્થા પહોંચી છે બિલકુલ। અને બોર ગામમાં દરેક ઇન્દિરાનગરીમાં પણ બોર થઈ ગયેલા છે અને ગામમાં પાકા આરસીસીના રસ્તા છે। એટલે કે વિકાસ પૂરેપૂરો અહીંયા થયો છે તેવો દાવો ગ્રામવાસીઓ કરી રહ્યા છે। હજુ તમારા મતે શું વધુ જરૂર છે સલુણને? વધુ જરૂર તો એજ્યુકેશનની દ્રષ્ટિએ શિક્ષણ ક્ષેત્રે પણ રસ લઈ અને વધુ એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે એવું કંઈક આયોજન કરવામાં આવે અને ગામમાં સ્વચ્છતા અભિયાન વિશે ખૂબ સારું કામ અત્યારે ચાલી રહ્યું છે, પણ એથી વધારે સ્વચ્છતા અભિયાન ચાલે। વિશેષ કે દરેક ગામજનોને મારી નમ્ર વિનંતી કે જે ગઈકાલે પરમ દિવસે જે હુમલો થયો છે એના અનુસંધાનમાં આપણા વીર સૈનિકો જે 44 શહીદ થયા છે એ શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે નરેન્દ્ર મોદી સરકારને ફરી એકવાર લાવી અને નરેન્દ્ર મોદીને વોટ આપી આપણે સરહદ ઉપર નથી જઈ શકવાના, પણ વોટ આપીને સરહદ ઉપર આપણે જવાનોને તાકાત પૂરી પાડી શકીશું। એટલે બીજા બધા પક્ષોને બાજુએ મૂકી અને એક જ વાત ધ્યાનમાં રાખો કે ફિરસે એક બાર મોદી સરકાર। એટલે કે જે રીતે ગ્રામજનોમાં પણ એક પ્રકારનો આક્રોશ છે, જે રીતે આપણા જવાનો શહીદ થયા છે તેને લઈને પણ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળે। કેટલાક યુવાનો પણ આપણી સાથે છે, શું કહેશો, કઈ રીતે જવાબ મળવો જોઈએ પાકિસ્તાનને? જવાબ તો 40 ની જગ્યાએ 400 જવા જોઈએ। મોદી સરકાર એક વાર નહીં 10 વાર આવશે, પણ જો આનો જવાબ 40 ને બદલે 400 મળશે તો જ ભારત માતા કી। જે રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીંના સલુણના ગ્રામજનોમાં। કાકા, અહીંયા જો હવે ખેતીની જો વાત કરીએ તો ખેતીમાં કેવા પ્રકારે પૂરતું વળતર મળી રહે છે ખરું? હા, કમ્પ્લીટ મળી રહે છે વળતર અને સારા ખેડૂતનો બી સહકાર બી સારો છે, લાભ બધા મળી રહ્યો છે। સરકારી યોજનાઓ ઘણી બધી આવતી હોય છે, કાકા તમને સરકારી યોજનાઓનો લાભ મળે છે પૂરો? આ મળે સાહેબ, આમાં બીમારી માણસ છે, બહુ આધારવાના માણસ છે, આ શું કરીએ? બિલકુલ, જે રીતે અહીંના જે ગ્રામજનો છે સલુણના લોકો કહી રહ્યા છે કે તમામ પ્રકારની સુવિધાઓ અહીં ઉપલબ્ધ જોવા મળી રહી છે। હજુ શું તમારા મતે હજુ શું કરવાની વધુ જરૂર છે? કરવાનું તો ખાસ કંઈ છે નહીં। મોદી સરકારમાં કમ્પ્લીટ પૂરો વિકાસ થઈ ગયેલો છે અને શિક્ષણ ક્ષેત્રે જે હમણાં વાત થઈ એમાં જે નાના બાળકોની પ્રાઇવેટ સ્કૂલોમાં જે ફી વધારે લેવાય છે એ થોડી ઓછી કરવી જોઈએ, એથી વિશેષ કંઈ કહેવું છે નહીં। તો આ અંગે તમે તમારા જે સંસદ સભ્યો, ધારાસભ્યોને કંઈ રજૂઆત કરી છે ખરી? હા, સંસદ સભ્ય રજૂઆત પહોંચી છે, બાબા ઇલેક્શન પછી એના માટે કંઈ કાર્યવાહી કરશે। ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ અહીંયા આવે છે ખરા? હા, આવે છે। દેવસિંહ ચૌહાણ આવે છે, સાંસદ સભ્ય આવે છે, ધારાસભ્યનો બહુ ઠેકાણો હોતો નહીં। સંસદ સભ્ય આવે છે, ધારાસભ્યના ઠેકાણા હોતા નથી। સલુણ ગામની જે જનતા છે તે ખૂબ જ કહી શકાય કે ઓતપ્રોત એકબીજામાં જોવા મળી રહી છે। આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા તો છે, ધારાસભ્ય અહીં આવતા નથી તેવી એક ફરિયાદ છે। સંસદ સભ્ય ચોક્કસ આવે છે, એક તેમને ખુશી છે। શું કહેશો તમે, હજુ તમારે મતે સલુણમાં શું હજુ વધારે થાય તો ગ્રામવાસીઓને વધુ ખુશી મળે? વાસીઓને સૌનું આગવું પોતપોતાનું કરી રહ્યા છે, ઉપલા લેવલથી બેઠેલા છે પણ નીચલા લેવલવાળા બધા ખૌફ પેદા થઈ ગયેલા છે। અમારે કેનાલ પર રસ્તો બન્યો નથી, આ દિન સુધી મોદી સાહેબને અભિનંદન છે। ત્યાંથી તો પૈસા આવે જ છે, પણ અહીંથી વચ્ચેથી કંઈક ને કંઈક ગોટાળા વાગતા હોય છે। કેનાલનો રસ્તો નથી બન્યો? કેનાલનો રસ્તો બન્યો નહીં, શ્રી ભગવતીપુર સલુણવાટા। તો આ અંગે રજૂઆત નથી કરી કે બધા ગામવાળાએ? રજૂઆત 3-4 વાર રજૂઆત કરી પણ રસ્તો બન્યો નથી। કેનાલના રસ્તાનો પ્રશ્ન છે, આ જોવા જઈએ તો શું કહેશો તમે, બીજી કઈ સમસ્યા છે અહીંયા? બીજી શું સમસ્યા? અમારા ગામમાં બીજી કોઈ સમસ્યા છે નહીં, પણ અમારા ધારાસભ્ય જ્યારે વોટ માંગવા આવે તમે આવે છે ત્યાર પછી સલુણ ગામમાં દેખો દેતા નથી, બસ। તો હવે ફરીવાર ચૂંટણી આવવાની, લોકસભાની આવવાની છે, તો તેનો જવાબ સંસદ સભ્ય પાસે માંગશો? હા, સંસદ સભ્યમાં અમારે તો ધારાસભ્ય જોડે માગવાનું, સંસદ સભ્ય જોડે નહીં માગવાનો। સંસદ સભ્ય તો અમારો કામ કરે છે, અમારા તાલુકા પંચાયતના સભ્ય કામ કરે છે, જિલ્લા પંચાયતના સભ્ય પણ કામ કરે છે, પણ ખાલી ધારાસભ્ય
જૂત્યા પછી અહીંયા આગળ આવતો નહીં. બરોબર. કાકા શું કહેવા માંગશો તમે? એ જ બસ. જે રીતે અત્યારે સલુણના જે ગ્રામજનો છે તેઓ ઈચ્છી રહ્યા છે કે તેમના ધારાસભ્ય અહીંયા નિયમિત રીતે વિઝિટ લે. કેટલાક યુવાનો પણ આપણી સાથે છે. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે જે એક માંગ ઉઠી છે કે ઇંગ્લિશ સ્કૂલ નથી, અત્યારે કેવી પરિસ્થિતિ છે ગામમાં શિક્ષણની બાબતે? શિક્ષણ બાબતે ઇંગ્લિશ સ્કૂલ હોવી આટલું મોટું ગામ છે તો જરૂરી છે, કેમ કે ઘણા એવા બાળકો છે જે વહેલા સવારે ઉઠીને નડિયાદ કે અન્ય કોઈ જગ્યાએ ભણવા જતા હોય છે, એટલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એક જરૂરી છે આટલી મોટી વસ્તી ધરાવતા ગામમાં. અને સાહેબ જે સરકાર એમ કે તમને લોન આપવામાં આવશે, આ ધંધો કરો પેલો ધંધો કરો, લોન આપશું, તો જમીન હોય તારણમાં આપવાની એને જ લોન મળે. જમીન વગરનો જે હોય એને કોઈ લોન મળતી કોઈ બેંકમાં નહીં. બેંક ઓફ બરોડા હોય, યુનિયન બેંક હોય કે સહકારી બેંક હોય કે ખેડા જિલ્લાની કોઈ પણ બેંક હોય, જમીનવાળાને લોન મળે. જે હાથે પગે નિરાધાર છે એને કશું મળે નહીં. ગમે એટલી યોજનાઓ લાવો કે ગમે તે યોજના લાવો, તારણમાં મૂકવાની વસ્તુ હોય. પણ જે સરકારી યોજના છે તેનો લાભ પૂરેપૂરો ગામમાં મળે છે ખરો? કોઈને સંડાસ બાથરૂમ જાજરૂ એ તો બધું 2-4 જણને મળી ગયું, પછી બંધ થઈ ગયું. બીજા કોઈને કશું મળતું નહીં. ફરી આગળ બીજાને મળવું જોઈએ ને. તો ગામની અંદર જ લોકોને જાજરૂ બાથરૂમ નહીં બની શક્યા તો ખેતરોની તો વાત જ કઈ કરવા. ચૂંટણી આવી રહી છે તો તમે જે ઉમેદવારો હોય તેને આગળ રજૂઆત નહીં કરવા? કે જે બાકી છે એમને સહાય કરો. સંડાસ જાજરૂ બાથરૂમ માટે ગામની અંદર તો 25% નહીં થયું કામ, એનું બાકી છે. અરે કોલોનીઓની ટોટલી અંદર બાકી છે. એટલે લગભગ ઘણું કામ થયું, ઘણું કામ નથી થયું તેવો પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. શું કહેશો તમે? બીજી કઈ સમસ્યા છે અહીંયા? કોઈ સમસ્યા બાકી છે નહીં. આગળ સારા કામ થયેલા છે મોદી સરકારના. શું કહેશો? मैं तो यहाँ का नहीं, राजस्थान. कहाँ से आए हो? मैं राजस्थान से. तो यहाँ क्या कर रहे हो? यहाँ जॉब कर रहा हूँ. अनुपम फैक्ट्री. तो सलून में कैसा, कितने समय से कैसा अभी लग रहा है आपको, माहौल क्या है? मैं बता देता हूँ, यहाँ गुजरात का माहौल, गुजरात में एजुकेशन लेवल बहुत लो है. मैं अगर राजस्थान की बात करता हूँ तो राजस्थान में एजुकेशन लेवल बहुत हाई है. सब गवर्नमेंट जॉब बहुत हाई है. यहाँ मैं गांव में, मतलब मैं बैंक में जॉब करता हूँ, रिकवरी में जाता हूँ, वहाँ गांव वालों की परिस्थिति देखता हूँ तो यहाँ गाँव की हालत बहुत खराब है. मतलब કોઈ વિકાસ મુझे તો નહીં દિખાઈ દેતા यहाँ पे. બિલકુલ. જે બહારથી આવે તેમને કદાચ વિકાસ ઓછો લાગી રહ્યો છે. રોજગારીની જો વાત કરવામાં આવે, રોજગારી તમને પૂરતી અહીંયા આજુબાજુ મળી રહે છે ખરી? રોજગારી તો મળી જાય છે, પણ એની અંદર બધા છે ને લઈ લે છે. અમુક વચ્ચેથી પૈસા ખવાઈ જાય છે. પૈસા ખવાઈ જાય છે. પછી એમાં એની અંદર થાય શું, કપાતા હોય ને, ધારો કે 10 રૂપિયા હોય ને, કપાતા 1 રૂપિયા મળી આવે છે અમને. 1 રૂપિયા મળી આવે. એની અંદર પાછું બીજું શું થયું, આ સંડાસ બાથરૂમ કર્યા છે ને એની અંદર 5 ફૂટનો જ ખાડો છે. કારણ કે 5 ફૂટનો જ ખાડો છે અને ખાલી સંડાસ બાથરૂમ કરીને આપી દીધું. બરોબર. એટલે કે જે પ્રાથમિક સુવિધાઓની જે વાત છે તે ક્યાંક ને ક્યાંક ઓછી અહીંયા સલૂણમાં જોવા મળી રહી છે. સલૂણના ગ્રામવાસીઓ ઈચ્છી રહ્યા છે કે તેમની જે પ્રાથમિક સુવિધા છે, શૌચાલય જેવી સુવિધા છે તે પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. કાકા